બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. સર્વાવતારી પરાત્પર ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પવિત્ર અક્ષરધામ તુલ્ય વડતાલમાં બિરાજમાન આપણા સૌના આરાધ્ય હરિકૃષ્ણ મહારાજ, આજે જેમના પૂજન માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ, ભગવાન સહજાનંદ સ્વામીએ પોતાના સ્થાને જેમની સ્થાપના કરી છે એવા સમગ્ર સંપ્રદાયના ગુરુ સ્થાને બિરાજમાન પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, જેમને સુંદર કથાનો લાભ આપે એવા પૂજ્ય નીલકંઠચરણ સ્વામી, ઉપસ્થિત સૌ વડીલ સંતો, સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે વિશ્વની અંદર જેમની પાસેથી ભગવાનનું ધામ મેળવવાનું છે એવા ગુરુનું પૂજન, ગુરુ પૂજનનો સમય છે, ગુરુ પૂનમનો દિવસ છે. જીવનની અંદર માતા પિતા જે ન આપી શકે એ ગુરુ પાસેથી મળે છે. મા અને બાપ આ બંને તત્વ કોઈમાં સમાયેલા હોય તો એ ગુરુમાં છે. અહીંથી ઘણા બધા વડીલ સંતોએ ગુરુ પૂનમનો મહિમા બતાવ્યો છે. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી એમના યશની કીર્તિઓ અહીંથી ગવાઈ છે. આપ સૌ ભક્તોને હું વિનંતી કરીશ કે આપણે સૌ ભેગા થઈ અને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીને આજના દિવસે ગુરુ પૂજનમાં એક વચન આપીએ, એક પ્રતિજ્ઞા કરીએ. આજે ગુરુ પૂનમની દક્ષિણામાં આપણે સૌ ભક્તો સંતો બધા જ આવતો દ્વિશતાબ્દી મહોત્સવ જે છે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર અમે સૌ ભક્તો તન મન અને ધનથી જોડાઈ કમસે કમ 9 દિવસ અહીંયા હાજર રહેશું એવી ગુરુ દક્ષિણા આપી અને સૌ પ્રતિજ્ઞાબદ્ધ થઈએ. એટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.